આવ દીકરા આવ. મને ખબર છે કે તું મારાથી નારાજ છે, પણ તું રાજી થઈ જાય એવા તને સમાચાર આપું. પણ એ ખુશખબર હું આપીશ તો તું સાચું નહીં માને, માટે તારી માના મોડથી જ સમાચાર સાંભળ. માં, શું વાત છે? દીકરા, મહાસુદ આઠમે ચંદા સાથે તારા લગ્ન નક્કી કર્યા છે અને એ માટે ઠાકોર સાહેબને કહેવા રોડાને મોકલી દીધો છે. હા બાપુ. દીકરા, હું તારા ઉપર ખોટો ઉશ્કેરાઈ ગયો હતો. મારામાં રહેલી વેરની આગે મને ભાન ભૂલાવી દીધું. પછી મને પસ્તાવ થયો કે બાપના પાપને કારણે દીકરીના પ્રેમનું ગળું શા માટે દબાવવું. મને મારી ભૂલ સમજાઈ અને મેં તારી માને આ વાત કરી. હા બેટા, તમારી પ્રીતનો સૂરજ વેરના વાદળોને વીખી નાખશે. તમારા લગ્નનો માંડવો વિખૂટા પડેલા માટે મેળાપનો માંડવો બની જશે. હવેલીના પથ્થર કરતા તમારા હૈયાના ફૂલનું વજન વધી જશે. હવે જલ્દી તૈયારી કરવી પડશે. માં, મારો દીકરો. કારભારીજી, ઓ કારભારીજી, ગોર મહારાજ આવ્યા કે નહીં? અરે હજી માંડવો તૈયાર નથી થયો. છોકરીઓ જાઓ, જલ્દી ચંદાને તૈયાર કરો, હમણાં જાન આવી પૂછશે. જાઓ જલ્દી કરજો. હા, કેટલા કામ પડ્યા છે હજી. અરે કયું ના ફૂલો લગાડો છો? હજુ તો ચોરી તૈયાર નથી અને ગોર મહારાજ નું કઈ ઠેકાણું નથી. દીકરી તૈયાર છે? હા, એને તૈયાર કરવા જ છોકરીઓ ગઈ છે, હમણાં તૈયાર થઈ જશે. આ હમણાં જાન આવી સમજો. ઠાકોર સાહેબ જાન આવી ગઈ છે. જો સાંભળ્યું? ચાલો ચાલો સામાયો કરીએ. ચાલો. ચાલો. રાજ, તારા બાપુ ક્યાં છે? આ રહ્યો વરરાજાનો બાપ અને આ છે વરરાજાની માં. નાલાયક, આ તારો છોકરો છે. એના મારફતે તે મારી છોકરીને ફસાવી. આજે હું તને જીવતો નહીં છોડું. ઠાકર, એટલું યાદ રાખો કે આજે હું તમારો કારભારી નહીં પણ વેવાઈ બનીને આવ્યો છું. કરી નહીં. પગની ધૂળને હું ક્યારેય માથે નથી ચડાવતો. અરે ક્યારેક ધૂળને પણ સોનું મને સ્વીકારવું પડે છે. ઠાકર, ઉતાવળ કરો નહીતર જાન પાછી જશે. હા, જાન નહીં, તે જાહેરમાં મારી આબરૂ લીધી છે. તારી લાશ જશે અહીંયાથી. ઠાકોર સાહેબ, બંદૂક નીચે કરો. છોકરા, મને ધમકી આપવા વાળો તું કોણ? તમારી બંદૂકનો જવાબ બંદૂકથી દેતા મને આવડે છે, માટે કહું છું સમજી જાઓ. એમ છે તો લે ત્યારે. ઠાકોર સાહેબ, તો જોઈ લો. હવે પહેલું નિશાન કોનું લાગે છે? બાપુ, ચંદ્રા, તું વચ્ચેથી દૂર થા. હું વચ્ચેથી નહીં હટું. બાપુ, પેલી ગોળી ચલાવી હોય તો મારા પર ચલાવ. મારી હાજરીમાં મારા પીઓને મારવાની કોઈની તાકાત નથી. ને રાજ, તું પણ તારી બંદૂક નીચે મૂકી દે. હું ફક્ત તારી થનાર પરણેતર નથી, એક બાપની દીકરી પણ છું. ચંદ્રા, આ સુવર્ણની ઓલાદ સાથે તારા કદી એ લગ્ન થનાર નથી. વચ્ચેથી હટી જા. નહીં, બંદૂક મૂકી દો, નહીં તો કાળો કેર થશે. બાપના હાથે નહીં નર્મદા, આગી ઘાસ. નહીં, નહીં. માં, શું થયું તને? ઠાકોર, હવે તને નહીં. ના રાજ બેટા, ના ના બેટા, દીકરાના હાથે બાપની હત્યા થશે તો મારું બલિદાન એળે જશે. માં, આ તું શું કહે છે? હા બેટા, તો ઠાકોરનો દીકરો છે. નર્મદા, ઠાકોર સાથેનો વેર વાળવા તને જન્મતા વેત જ હવેલીમાંથી ઉઠાવી લેવામાં આવ્યો હતો. શું? હા હા ઠાકોર, તમે મારેલી લાતથી મને મરેલું બાળક જન્મ્યું. એને હવેલીમાં ઠકરાણા પાસે ગોઠવી દેવામાં આવ્યું. તો પછી ચંદા? હા ફૂલોજી,
ચંદા આપણી દીકરી નથી. શું બાપુ? હા બેટા, એનું કન્યાદાન દેવાનો આપણને કોઈ અધિકાર નથી. મેં જ્યારે તારી પાસે મરેલું બાળક જોયું ત્યારે શાંતાએ મને કહ્યું કે કેદારને ત્યાં બાળક જન્મવાનું છે. અને મારા કહેવાથી તેણે મરેલા બાળક સાથે કેદારની નવી જન્મેલી દીકરીની અદલા બદલી કરી નાખી. હા ફૂલવતી, મેં અનેક પાપ કર્યા છે. કેદારના કાળજાના કટકાને મેં છૂટવી લીધો. મારા કારણે કંકુ પાગલ બની અને નર્મદાને પણ મારે કારણે જ મરેલું બાળક જન્મ્યું. ભીમસિંહ, હું મહાપાપ્યો છું. આ બંદૂક લો અને મને મારી નાખો. મારા જેવા પાપીને જીવવાનો કોઈ અધિકાર નથી, કોઈ અધિકાર નથી. ઠાકોર, હવે તમને મારીને હું શું કરવાનું હતો? અરે, નર્મદા માટે મેં વર્ષોથી માથે વેરનું ફાળિયું બાંધ્યું હતું. આજે એ જ ફાળિયું નર્મદાનું ખાપડ થવા બેઠું. તમે બંને બધું ભૂલી જાઓ. હું રાજ અને ચંદાને 4 ફેરા ફરતા જોઈને મરવા માંગુ છું. જલ્દી કરો, જલ્દી કરો. ચોરીના 4 ફેરા તો હું ફરીશ. હા, હા! ચોરીના 4 ફેરા તો હવે આ રણજીત જોડે ફરશે. ખબરદાર, જો કોઈ એક ડગલું આગળ વધ્યું છે તો. રણજીત, તારે પગે પડું ભાઈ, ચંદાને છોડી દે. રણજીત, આનું પરિણામ સારું નહીં આવે, સમજો? હા? ક્યાં જો બોલે છે કાયર? બહાદુરીના બહુ ફંકા ફૂંકતો તો. હા કાયર, જો તારામાં તાકાત હોય તો છોડાવવાને છોડાવ. હે, તને ખબર છે કે આ રણજીત જે ધારે એ કરી શકે છે. અને આજે આ ચંદા સાથે લગ્નના 4 ફેરા હું ફરીશ. છોડી દે. છોડી દે. નર્મદા, મહારાજની રક્ષા કરજે. ફરીશું. ચાલ, ચાલ ઉતર. ચાલ, છોડી દે. ચાલો બેરો. છોડ કહું છું. છોડી દે.
હવે તું મારી છે ચંદા ઓલી બાજુ જા ઓલી બાજુ નહીં આ બાજુ આ બાજુ રાજ भगवान विष्णु मंगलम गणध्वजा मंगलम पुंडरीकाक्ष मंगलाय तन्नो हरि ओम नृकंच सत्यंचाभिधात् पशुध्वजाय ततो रात्रजाय तत समुद्रो अर्णवा समुद्रादर्णवा दस संवत्सरो अजायत अहोरात्रान् भुजनिषतुवति ओम सूर्या चंद्रमसौ दाता यथा पूर्वं कल्पयत् दिवंत पृथ्वी चांतरिक्षमतो स्वाहा वस्त्रकंदे पर रख दीजिए यजमान ओम अग्नेय सुप्ताराय अस्मान विश्व જોડી જામી છે